લાવો બોલો આ તો નવું લાગે છે આમ જો તો ખરો આ કેવું છે ચપકાઈ છે લાય એનું હું મારી થેલીમાં નાખી દઉં પછી મારી બા ગોત છે ને એમ કે દાન કર આવ પેલી આ કાર આવી ગઈ યા બેટા આવડી આ લે કે કાંટા નો લાગે ધ્યાન રાખજે એ ઓ હાલો આપણે આજ જવું છે ક્યાંથી આપણે આમથી હા ચાલે બેટા ન્યા કરો ને તું સડીએ નો એ આ તો પૈસા ઉભા કરવા છે પતંગ લેવા પછી ફિરકી લઈશ કોકના ઓલે ભંગાર પેલો છે ને તો ઈ પતંગ લઈ લે છે થેલીમાં અત્યારે હાલો જાવ પૈસા માંગવા પછી પતંગ આવી જાય છે તો પૈસા ઉભા કરવા છે અહીંયા કોક નીકળે છે ને એમ કહેતો 50 રૂપિયા લઈ લેવા હે પછી પતંગ નીકળી આવી જાય છે આમ તો કોઈ દેખાતો નથી મારે ઘર બનાવવું છે લગ્યા મોકલ છે લાવો બોલો આ તો નવું લાગે છે જો તો ખરો આ કેવું છે ચપકાઈ છે લાય એનું હું મારી થેલીમાં નાખી દઉં પછી મારી બા ગોત છે ને એમ કે દાન કર આવું શું છે ને મને જવાબ આપશે આમ જો આપણે કેવી દોઈ લાય આજ તો બધાયનું કાપી જ વાળવું એક પતંગ એટલે તો બધાયનું કાપી વાળશું આમ તો કેવી દોઈ લાયા હાલ કલર પવરાયો હે તો પેલા ઉલું કોણ છે આપણને ગાવા દીશે હાલતો યાદ આજે છોલી ને છોકલો આયલો આવે છે એવું લાગે છે અને છોલ્યું મને 5 રૂપિયા આપો પતંગ આપો તારા કે પૈસા હોય તાર દે તો બોન 5 રૂપિયા આ તો દઈ દે એટલે આપણને જાવા તો દે મને થોડોક દોરો આપો ના રે ના એ તો દોરો નથી લે મા બાપુ 500 રૂપિયા ફીરકી લઈ દીધી છે તો પોલીસ વાળાને કહી દઈશ કે અસાનો દોરી લઈ એ આ એવી દોરી નથી જોઈ લે છે એવી મને પતંગ તો આપો એ પતંગ છે ને તો આ મૂલી ધાર બાજુ આવજે એની આ સગાવશું એટલે કેસ લાઈની કપાશે ને તું લઈ લીજે હો મન તો માર છે તો કોઈ નહીં મારે એનતન દોરો દીશું હિલકા આવજે હો એ ઓ જો 5 રૂપિયા દીધા હવે પતંગ કા દોરો લઈશ ના એને જેમ કીધું કે ઓલી થાલે પતંગ કપાઈ લઈ લીધે તો માર ડોલો લેવું જોશે એટલે ઉડાડી બાનું નકર થાય તો હાલું નકર આ થોડીએથી મને મારી લાયા થોડો કાગળ જો એ કાચનો સિક્કો આ તો કોનાનો લાગે આનાથી કેટલી પતંગો આવશે બતાવતા ભઈલો ક્યાં ગયો છે હા બાય ભઈલો ક્યાં ગયો છે આપણે વિરાટ પતંગ લાયા બા આ પતંગ લે સાબા કેવું વસલ દેખાયું બા હોય તારી ના હે ને તા ભઈલાની ક્યાં વઈ ગયો છે હાલો આ ગોતવા જાય લાઈજોના ભાગ્યરક જાય આમ જો એક છોડી ને એક છોકરો હેલા લાઈજોની પૂછી કે આમાં હા બા ઈને પૂછી હાલો તમે ક્યાં જાવ છો મારા છોકરાને જોયો તો ઈ બધે કોણ હતું ગાડનો હે આ કલર ના વાળ હે હા ઈ તો હે ને એક થેલી ને ધૂકો ને બાટકો લઈને બેઠો તો હું આમને કે પૈસા આપો તે મેં 5 રૂપિયા આપ્યા ને પતંગ હાટું રોતો તો ને મેં એમ કીધું કે અમે ઓલી ધારે પતંગ સગાવા જાય હે યા તું આવજે એટલે દીશું તે ઓયા બેઠો હે એ આયુલા રસ્તામાં બેઠો હે જાવ તમે યા નકરી શાય ખોવાઈ જાય છે હાલો તો જાય નકરી શાય વઈ જાય છે આ કોણ કે હું નાની ડાકર આમ એક ડોસી ને થોડી આવતી હોય એવું લાગે છે લાઈ તો એવું બધા સંતાઈ જાય શીરપા તો બતા ન એક તો ખાયલું આવે ઈને જઈને પૂછી કે ગાંડા જોયો હા આપણે ઈને જઈને પૂછી અઈ છોડી તે માર પહેલા ગાંડા જોયો ના તું કોણ છો ને આયા શું કરે નાની ડાકર શિકાર ગોતો આ લે બા આ તો નાની ડાકર છે એની માને બોલાવશે ને તો આપણો શિકાર જ કરી નાખશે ગાંડો હાથમાં નખાવેલો હાલો આપણે આમ જાય ગાંડા ન કરોની મોટી ડાકર પકડી લી છે આની માં રહી હાલ બટા ઘાવ ઘાવ જાય
પપ્પા પર જાવ ઈ શિકાર ગોતતી છે હું હા એ પતંગ ચગાવી બતાવે નાનો ક્યાં લઈ ગયો છે હા બા રસ્તે આપણે આ રસ્તો તાગડાવી છે આમ લગભગ કોક બેઠો હોય એવું લાગે પૈસા જો કિરણના પૈસા જો માર પતંગ લેવાની છે ઉત્તરાયણના પૈસા જો અહીંયા કઈ દેખાતું નથી હાલ તમાર બાજુ કોક આવે મને મળે નહીં તો હલવું એ બાબા એક વાત તું હા સમજો તમારા હાટું 5 રૂપિયા લાવ્યો અને આમાં હે હજી જો આ હોટલ લાવ્યો બા આ તો ફોન છે કોકનો ચોરી લાવ્યો છે આમ જો ચાલુ કરો તો થાય હા ચાલુ થાય એ પહેલા તો ફોન કોનો ચોરી લાવ્યો હું ચોરી નથી લાવ્યો હું અહીંયા બેઠો હતો ને અહીંયા પેલો તો તું લઈ આવ્યો તો કોકનો ફોન પડી ગયેલો હે હારું આપણને જડ્યો આપતા તા એમ તો ફોન હતો બા તમે કોને તું પતંગ લાયા પહેલા આ તારી પતંગ લાવવા બા આપણે દોરી લાય જ નહીં દોરી ભૂલાય જ જાય તો 5 રૂપિયા ની આવી જાય છે 5 રૂપિયાની નો આવે આ ઓલો દોદલિયા જો ઈ તો આવી જશે ને હા હો ઈ દોરો આવી જશે હાલ હેને તને ફોન દેડો કે સારું કર્યું આપણે હે હગામ ફોન કરવા થશે હા બાચીને મામાને ફોન કરવાનો પછી મારા મામા ઘરે આવશે હા બા આપણે ઓલી બે છોડ્યું તારે પતંગ સગાવા જો ને પછી નું પતંગ કાઢી નાખી પછી પતંગ લેવા જાય અને આપણે તીરની લઈને સગાવવાની હા હાલો આપણે જઈએ છોડીએ શાય વહી જઈ છે શું કરવું પાકો લઈ આવે હાથમાં છોડી રોતી રોતી હાલી આવે એ છોડી હું છું એને એક દોરીને છોડી હતી ને મને પતંગ નતો આપી ઈ પતંગ મારી છોડીને હું આપી એવું કોઈ બને જ નહીં હાલી આગળ જવું છે પકડવા દે તો એ ભાગી ગઈ પતંગ નો આપી એ તાર બાપા ને પેલા હમે બોલાવતા હાલ આમ જો એ તાર બાપો શિકાર લેવા તા હતી આજ તો બટા તને પતંગ ડોશી આગળથી લઈ જ દેવી છે ખરો તાર બાપો તું ન્યા હું કરે મારી દીકરી હું લેવા આવ્યો યાને એક ડોશી રેની પતંગ ન લઈ દેતી ડોશી ને તોડી હતી આ એક છોડી ને ડોશી પતંગ ન દેતી એ ડોશી ગયે ગયા એવું અમાર છોડીને એને એના પાસેથી ને પતંગ લઈ દો હાલ આપણે નાન પતંગ આ છોડીને પતંગ લઈ જ દેવી છે હા મારી ડોશી કેમ ક્યાં ગઈ ભગવાડી તે વહી ગઈ આ તો એનો પતંગ લઈ લઈ શિકારે કરી લેવો હે હાલ બટા યાર પુકાર ધરતી યાર અહીં આ ધાર ઉપર જ જાચી હોય છે અને આ બહુ ગામના પતંગ ચગાવવા આવે છે એ ગાળો હાસો યા ગામને પતંગ ચગાવવા બહુ ધારે અને આપણી મટુલી હેઠે હા ઓલી આ ધાર આવી ગઈ યા બેટા આવરી આ હેઠે કાંટા નો લાગે ધ્યાન રાખજે ચાલો આપણે આજ જવું છે ત્યાંથી આમથી હા અહીંથી નાલે બતા ત્યાં કણ તું સડીએ નો એ બતા આપણે અહીંયા બધી પતંગો આવશે હા હા એ તું મને ઓય જન બેસ અને બટા તું હે તાર બાપા આગળ ઓય કણ સાયો હે ને ત્યાં બેસજે હું આય બેહું હાલો બટા જો છોડ્યું આમથી હેડી આવે છે દાદા આપણે જો ધાર પર બધા હટી પતંગ ઉડાડવાની છે હા બા આપણે જાતીમાં પતંગ ઉડાડે બધાય નહીં આપણે એ તમે ક્યાં જાવ છો અમે પતંગ ચગાવવા આ ધાર પર પતંગ ચગાવ સોરી અમને થોડોક દોર આપશે અને નહીં આપી થોડો પાકો ને અમાર પાસે નથી તમે કેતા તો આપશે હા જે પતંગ ચગાવતું હાલે પહેલા આપણે પતંગ ચગાવ બટા હેમ તો પડી જાતો નહીં બેઠો જો હા
દોસ્તના આ ગાંડો અમને ભેગો થયો તો અને આને જ પૈસા આપ્યા હતા. આના આગળ એક થેલી હતી. થેલી ક્યાં? એ થેલી આમ ક્યાંક નાખતો આવ્યો. અને આ ગાંડાને છે ને રસ્તામાંથી ફોન જડ્યો એક. એ ફોન જડ્યો? હા, ઈ પાછો આઈફોન હતો ને ચાલુ હતું. કોક અમીર વાળાનો પડી ગયો હશે. એવી વાતું નહીં ખબર, આપણે પતંગ ઉડાડી. હાલો કાચ હતો. આ પતંગ ક્યારે ઉડશે? એ હવે ઉડશે. એ ઝુલામાં છે. બાને પતંગ ચગાવતા નથી આવડતું. હાલો પાછી. જો પતંગ આવી. એ બટા ધોડ, એ બાપા આઈના ધોડ આયા. એ પતંગ આવી જા, હાલો લઈને ભાગી જા. લે બટા એક પતંગ થોડી છે ને. હા, હાલો આપણે શા ગામનાનું કાપવા જવું. હાલો આપણે સાના મને વળી જાય. એ બટા આ પતંગ ક્યાં પાડ દીધી તે? હા ના દોરો છે ખલવાઈ ગયેલો ને આવતોય નથી. જો પતંગ લાગે તૂટી ગઈ લાગે. એ ડોશી તું આ દોરે જાતો છે, હલવાઈ નથી ગઈ ને? લાઈ જનું જાવ આગળ.